જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા 30થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મુસાફરોને 4.5 કલાક સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી તો એરપોર્ટ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। મુંબઈના મુસાફર સુભાષ સાવંત બપોરે 2 વાગે એરપોર્ટ પહોંચ્યા હતા તો 4 વાગ્યાની ફ્લાઇટ માટે તેમને કલાકો સુધી રાહ જોવી પડી। લંડનથી આવેલા મેહુલભાઈએ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે ગીર જંગલ અને ગિરનાર દર્શન માટે આવ્યા હતા। તેમણે કહ્યું કે આ એરપોર્ટ પર અઠવાડિયામાં 1-2 વખત ફ્લાઇટ રદ થાય છે। ત્યારે એરપોર્ટના ડાયરેક્ટર સફીક શાહના જણાવ્યા મુજબ ફ્લાઇટની ટેકનિકલ ખામી દૂર કરવા રાજકોટથી સામાન મંગાવવામાં આવ્યો હતો। જો કે વિમાનની મરામત શક્ય બની નહોતી। એરપોર્ટ પર ખાવા પીવાની કોઈ મૂળભૂત સુવિધાઓ નથી। મુસાફરોની માંગણી છે કે ફ્લાઇટ રદ થવાની હોય તો સમયસર જાણ કરવી જોઈએ। એરલાઇન્સ દ્વારા મુસાફરોને મુંબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। एयरपोर्ट अधिकारियों मुसाफरों जरूरी सुविधाओं पूरी पाड़वानी खातरी आपी थी। आपका नाम और क्या हुआ है? मारू नाम नेहुल है। आई एम कमिंग फ्रॉम US અને અમે લોકો અહીંયા ગીર જંગલ ફરવા આવેલા અને અમે લોકો દર્શન કરવા આવેલા ગિરનારમાં અને ત્યાં અમે આવ્યા થર્ડની મંડેના આવેલા અલાયન્સથી બુક કરીને અને બધું ફરી કરીને આજે ફ્લાઇટ હતી અમારી પણ સવારના ખબર પડી કે ઇટ્સ કેન્સલ। તો એ પ્રમાણે અમે ફોન કર્યો એરલાઇનને એને ખબર પડી કે એ લોકોએ રીસ્કેડ્યુલ કરવાનો ઓપ્શન આપ્યો તો અમે રીસ્કેડ્યુલ કર્યો અને 1:30 વાગ્યાની 4:30ની હતી તો મેં કીધું ચલો વી કેન રીસ્કેડ્યુલ એન્ડ પહોંચી જશું આજે સાથે ઘરે। અને મારે બી આગળ મારા પ્લાન્સ છે ફોરવર્ડ મારા ઇન્ટરનેશનલ ટ્રીપના। તો આ લોકો પાસેથી અમે 1:30-2 વાગે આવ્યા તો એક ચલો જલ્દી જઈએ તો ખબર પડે। તો અહીંયાથી આવ્યા તો અમને વાતાવરણમાંથી એમ સમજવા આવ્યું કે ભાઈ અહીંયા તો આવું ચાલતું જ હોય છે। ધ એરલાઇન એન્ડ ધ એરક્રાફ્ટ ઇઝ નોટ વર્કિંગ, ક્યારેક ચાલે ક્યારેક નહીં ચાલે। તો આ તો રામ કહાની આ લોકોની એવરી અધર વીકમાં 1-2 વાર હોય જ છે। તો અમને લાગ્યું હોપફુલી ચલો સમથિંગ વિલ ગેટ ફિક્સ્ડ અને ચાલે તો 2 થી 3, 3 થી 4, 4 થી 5 અને હમણાં હવે 8, 8:30 થઈ ગયા છે। તો આ લોકોનું આ જ પ્રોબ્લેમ ચાલે છે અને એમ સમજવામાં હવે અમને ખબર પડી આફ્ટર લોટ ઓફ હેડેક લોટ ઓફ ફ્રસ્ટ્રેશન બધું વાત કર્યા પછી આટલું બધું ભોગવ્યા પછી માનસિક સંતુલન હટાવ્યા પછી ખબર પડી આ તો અહીંયાનું સીન ચાલે છે અને કેશોદ એરપોર્ટ પર બ્લેમ કરે છે કે કોઈ કામ કરે છે। મારા હિસાબે આ એરલાઇનની ફોલ્ટ છે। એ લોકો સાવ રેસ્પોન્સિબિલિટી નથી। દે આર ઓપરેટિંગ અ વેરી લો સર્વિસ એન્ડ લો ક્વોલિટી સર્વિસ અને વિધાઉટ સેફટી। કારણ કે આ લોકોને પોતાની જ ધ્યાન છે ના સ્ટેશન મેનેજરનું ધ્યાન છે કોર્ડિનેશન શું કરવાનું, ગેસ્ટનું કેવી રીતે ધ્યાન રાખવાનું, નાના છોકરા મોટા આ બિચારા બીમાર માણસો છે અહીંયા એમની સાથે પણ નો કન્સિડરેશન અને સુવિધા બી નથી, કાંઈ નહીં। ખાવા પીવાની કોઈ હજી સુધી 1 ગ્લાસ પીધું નથી। મેં તો પીધું જ નથી કાંઈ પાણી ને કોઈને કાંઈ પૂછ્યું છે। અમારી એ છે કે આ સિવિલ એવિએશન ઓથોરિટીના જ્યાં ઇન્ચાર્જમાં છે બિકોઝ ઇટ્સ અ એરપોર્ટ અને સિવિલ એવિએશન ઓથોરિટી સુધી આ વાત પહોંચવી જોઈએ। મારી એની ખાસ રિક્વેસ્ટ છે કારણ કે અમે બધા યુએસમાં રહીને અમે મોદી સાહેબનું આટલું અમે પ્રમોશન જોઈએ છે। વી આર પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ધીસ હેરિટેજ બટ પ્રોબ્લેમ ઇઝ કે માઇક્રો લેવલ પણ જરાય આ સર્વિસ દેખાતી નથી અને ધીસ ઇઝ વેરી બેડ and someone coming from overseas and abroad going back and carrying such negative energy will be not good। હું લોકોને કહીશ નહીં કે ભાઈ અહીંયા તમે ગીર જવું હોય તો કેશોદમાં તો જતા જ નહીં। એટલે આ રીતના is not going to be good for everybody. So I request the Civil Aviation Authority to pay attention, to fix the broken system, to fix the airport, to fix the service and to fix the airline। airline में घणो प्रॉब्लम है। और क्या दिक्कत है? मेरा नाम शफीक शाह, एयरपोर्ट डायरेक्टर केशोद। आज यहाँ पर हमारा जो जहाज़ था केशोद से मुंबई जाने वाला वो टेक्निकल ख़राबी की वजह से यहाँ पर रुक गया और पैसेंजर्स करीब 4-4.5 घंटे तक यहाँ पे परेशान रहे। इंतज़ार कर रहे थे कि जहाज़ चला जाए लेकिन जहाज़ जा नहीं पाए, एक टेक्निकल ख़राबी हो गई थी। इसके लिए राजकोट से सामान मंगाया गया था जहाज़ को रिपेयरिंग करने के लिए, फिर भी वो ठीक नहीं हो पाया और एयरलाइंस की तरफ से कुछ सुविधा जो समय समय में मिलनी चाहिए थी और उनको गाइडेंस मिलना चाहिए पैसेंजर को कि जहाज़ कब जाएगा कैसे जाएगा, उसमें क्लैरिटी ठीक से नहीं मिली। इसलिए पैसेंजर थोड़े से उत्तेजित थे और मतलब उनको डिसअपॉइंटेड थे एयरलाइन से। हमने आगे एयरलाइंस को बताया कि अपने हायर अथॉरिटी से जो भी अप्रूवल्स लेना है सुविधा देने के लिए उसको देने का प्रयास करें। इसी के लिए हम लोग यहाँ पर आए हैं। तो पैसेंजर बोल रहे हैं कि हमें बॉम्बे तक जाना है, अब हाँ अभी वो एयरलाइंस को देखना है कि अल्टरनेट जहाज़ वो कितना जल्दी अरेंज कर पाती है और ताकि पैसेंजर को मुंबई
ले जाया जा सके। सर, आपका नाम और क्या हुआ? मेरा नाम सुहास सावंत फ्रॉम महाराष्ट्र, मुंबई। अभी क्या हुआ है, क्या दिक्कत हुई है? अभी यहाँ से लास्ट का बोल देता हूँ मैं। यहाँ पे प्लेन के लिए आए थे। प्लेन का टाइमिंग 4 साढ़े 4 बजे का था। 2 बजे यहाँ हम पहुँचे। उसके बाद यहाँ पे रुक गए। वो प्रॉब्लम चालू था प्लेन का, वो तो प्रॉब्लम था, वो भी हमें लगा अच्छा होगा। उसके बाद सबसे बुरी बात क्या है कि उन लोगों ने बोर्डिंग टिकट दिया। बोर्डिंग टिकट दिया तो हर एक को तसल्ली होता है कि अभी अपना टाइम से शेड्यूल में प्लेन चलने वाला है। हम खुश थे। तो 4 बजे 4:30 बजे 5 बजे तो कोई पूछने के लिए कोई आया नहीं। और एक आदमी को हम पूछते थे कि गाड़ी का क्या हुआ, प्लेन का क्या हुआ। तो वो कहते थे नहीं, वो छूटने वाला है, वो बाद में बोलेंगे, वो करेगा, ये होगा। यहाँ पानी भी नहीं पीने को, कुछ भी नहीं था। हमारी इतनी रिक्वेस्ट थी, बस विनंती थी बस कि एक मैनेजर ने आके बताना चाहिए था 4:30 बजे यहाँ कुछ प्रॉब्लम है विमान में, हम कुछ नहीं कर सकते, कोशिश तो चालू है, अभी क्या करने का क्या दो। ये बोलने के बाद अगर उन्होंने बोल दिया होता कि ये छूटने वाला नहीं है करके 5 साढ़े 5 बजे, तो हम कुछ ना कुछ तो अपना बंदोबस्त कर देते। अभी यहाँ इस जंगल में यहाँ पे कुछ भी सुविधा नहीं है, तो हम क्या करेंगे? हमारा क्या करने का? तो उसके लिए मुझ से अच्छे शब्द होने चाहिए थे कि यहाँ पे पूरा प्रॉब्लम है, हम कुछ कर नहीं सकते। ये तरीका नहीं है। हम लिख के देता हूँ, मैं आपको कुछ मदद नहीं करता हूँ। ये चेयरमैन मैनेजर का बात का है, ये हमको अच्छा नहीं लगा। पैसा गया, पैसा जाएगा, वो तो हमारे तकदीर में था पैसा जाने का, ये वो सब कुछ है। और ये सब बुरी बात है। इसके लिए अभी हम अकड़ के बैठे थे, हमको किसी भी हालत में बम्बई तक पहुँचा दो। और यहाँ पे हर एक जगह पे ऐसा ही होता है कि लोग पहुँचाते थे, कौन सी भी गाड़ी में जाओ, कौन सी प्लेन में जाओ। अभी हम बेंगलोर में थे, बेंगलोर में एक बार ऐसा हुआ था, तो उन्होंने सब लोगों का बंदोबस्त दूसरे प्लेन में कर दिया और जाने के लिए सुविधा कर दी। और ये यहाँ पे सुविधा किसी ने की नहीं। बस इतना ही मुझे बोलना है, बाकी कुछ भी नहीं। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।